થરાદ પંથકમાં અરેરાટી ફેલાવી દે તેવી એક દુઃખદ ઘટના સામે આવી છે। થરાદના શિવપુરા નજીક પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી આજે એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ બંને યુવક યુવતી છેલ્લા 2 દિવસથી ભેદી સંજોગોમાં ગુમ હતા અને પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા। આજે જ્યારે કેનાલમાંથી બંનેના મૃતદેહ એકસાથે બાંધેલી હાલતમાં મળી આવ્યા ત્યારે ઘટના સ્થળે હાજર લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા। ઘટનાની વિગતે વાત કરીએ તો 2 દિવસ પહેલા મુખ્ય કેનાલના કિનારેથી એક બાઇક અને યુવક યુવતીના ચંપલ મળી આવ્યા હતા। આ પુરાવાના આધારે પરિવાર અને પોલીસને શંકા હતી કે બંનેએ કેનાલમાં ઝંપલાવ્યું હોઈ શકે છે। છેલ્લા 2 દિવસથી કેનાલના ધસમસતા પ્રવાહમાં શોધખોળ ચાલી રહી હતી, જેનો આજે અંત આવ્યો છે। થરાદ નગરપાલિકાની તરવૈયાની ટીમે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહને પાણીની બહાર કાઢ્યા હતા। પ્રાથમિક અનુમાન મુજબ મૃતક યુવક અને યુવતી થરાદના દુધવા ગામના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ગંભીર મામલે થરાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે। બંનેએ અંતિમ પગલું કેમ ભર્યું અને આત્મહત્યા પાછળનું સાચું કારણ શું છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। એક સાથે બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યા હોવાથી આ પ્રેમ પ્રકરણ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે, પરંતુ સત્ય પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ બહાર આવશે।